સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે ત્યારે પાટણના રાધનપુરમાં રખડતા ઢોરે વિદ્યાર્થીને અડફેટે લીધો છે। ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ટ્યુશનમાં જવા નીકળ્યો હતો અને રાધનપુરના દેસાઈ દરવાજા વિસ્તારમાં ટ્યુશને જતા રસ્તામાં ઢોરે અડફેટે લઈ લીધો અને વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો। હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા દીકરાને પિતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા। ઇજાગ્રસ્તના પિતાએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। સુભાષ મકવાણાએ આક્ષેપ કર્યા છે કે તંત્ર રખડતા ઢોરની સમસ્યા સામે ધ્યાન નથી આપતું, જેના લીધે રાધનપુર શહેરમાં આ સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે। સાથે જ તેમણે માંગ કરી છે કે તંત્ર સમસ્યાનું સમાધાન જલ્દીથી જલ્દી લાવે। ટાઈમ હતો યાત્રિક ભવનની બાજુ ટ્યુશનના ત્યાં પ્રાઇવેટ ટ્યુશનમાં જાય છે। અત્યારે એ જતું હતું એટલે પાછળથી એક ગાય આવી અને એને અડફેટે લેતા ઢસેડ્યો ગાય સિંગડા દ્વારા અને મને જેવી ખબર પડી એટલે હું તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો। ત્યાં જઈને અત્યારે હું રેફર હોસ્પિટલની અંદર એને જે સારવાર કરાવડાવી છે અને પાટાપિંડી પણ કરાવડાવી છે। તો આ બેદરકારી માનો છો કે શું છે? આ બેદરકારી નગરપાલિકાની ઘોર બેદરકારી છે। અગાઉ પણ રાધનપુર શહેરની અંદર 3 જેવા વ્યક્તિઓ મરણ પામ્યા છે।